નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો। તો અહીંયા આગળ સૌથી પહેલાં મિત્રો તમારે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જવાનું છે, મારી વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે કે જ્યાં આગળ પ્રકાશ સર એજ્યુકેશન અપડેટ ત્યાં આગળ જોડાઈ જવાનું છે, જેથી કરીને એજ્યુકેશન રિગાર્ડિંગ જે કંઈ પણ અપડેટ હશે ગુજરાત ગવર્મેન્ટની છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની છે ત્યાં આગળ તમને મળતી રહેશે મિત્રો વિડીયોના માધ્યમ દ્વારા। તો હવે તમારે શું કરવાનું છે મિત્રો કે અહીંયા આગળ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવાની છે। સાથે સાથે ન્યૂઝ અપડેટમાં તમારે જોવાનું છે શું છે આજનું છે કે પ્રવેશ કે लिए प्रस्तावित समय सारणी मतलब શું છે પ્રોસેસ છે, શેડ્યુલ છે એડમિશન પ્રોસેસનું કેનું છે કેન્દ્રીય વિદ્યાલયનું। ઘણા બધા વાલીઓનો પ્રશ્ન હોય છે કે સાહેબ કેન્દ્રીય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા માટેની પ્રોસેસની ડેટ શીટ શું છે। તો મિત્રો સૌથી પહેલાં યાદ રાખજો કે તમારે જો આ પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી વોટ્સઅપ લિંક છે, મને મેસેજ કરો કે સાહેબ મને લિંક આપી આપો, હું તમને પીડીએફ આપી દઈશ અને ડાઉનલોડ કરેલી પીડીએફ આપી દઈશ। સાથે સાથે મિત્રો તમારે અહીંયા આગળ આ જે પીડીએફ મળી છે તમને, તમે તમારી પાસે પ્રિન્ટ કરીને પણ રાખી શકો છો અને તમે ડેટ પણ જોતા રહી શકો છો મિત્રો। જે કંઈ અપડેટ હશે હું તમને મોકલતો જઈશ। તો ચલો સૌથી પહેલાં એડમિશન પ્રોસેસ છે 2026-27 એડમિશન પ્રોસેસ છે સીબીએસઈની। તો પ્રવેશ કે लिए વિજ્ઞાપન એડવર્ટાઇઝમેન્ટ ઓફ એડમિશન શું છે કે 19/3/2000 થર્સડેથી સ્ટાર્ટ થઈ ગયું છે, માર્ચ મહિનામાં 19/3 સ્ટાર્ટ થઈ ગઈ છે મિત્રો। ઓકે ચલો बाल वाटिका कक्षा 1 और 3 एवं एग्जाम के लिए पंजीकरण ऑनलाइन माध्यम से है। मतलब समझो कि જ્યારે તમે बाल वाटिकाમાં એડમિશન લેવા માંગો છો અને ધોરણ 1માં પ્રવેશ માટે તમે એપ્લાય કરો છો, એની તારીખ કઈ આપી છે મિત્રો કે 20/3 ફ્રાઈડે સુધી તમને લાસ્ટ ડેટ નથી, અહીંથી સ્ટાર્ટ થાય છે મિત્રો। શું કહે છે કે 20/3 સ્ટાર્ટ થશે, ક્યાં સુધી એ પણ આપણે જોઈશું। ક્યારે એન્ડ થશે બેટા કે 20/4/2026 થર્સડેના દિવસે એ શું થશે એન્ડ થશે, એટલે તમે એ તારીખ સુધીમાં તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। અને જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પ્રવેશ લેવાનો હોય બાલ વાટિકા એટલે કે સિનિયર જુનિયર કે જે આપણે કહેતા હોય છે એ અને ધોરણ 1ના પ્રવેશ પરીક્ષા માટેનું જે શેડ્યુલ છે, જે ટાઈમ લાઈન છે એ હું તમને આગળ ડિસ્કસ કરું છું। જે કંઈ પણ અપડેટ હશે તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા બેટા મળતી રહેશે। તો સૌથી પહેલાં અહીંથી જઈએ તો શું કીધું છે કે હવે શું કીધું declaration of the provisional list of the selected at the waiting list the registration of the candidates। मतलब કે જે પણ લિસ્ટમાં પ્રિવિઝનલ લિસ્ટ એટલે કે જે પણ લિસ્ટ આવશે એડમિશનનું એ તમને 8/4થી બાલ વાટિકા 1 અને 2માં એપ્લિકેબલ હોય એ તમને મળી જશે। 9/4માં થર્સડે ફોર ક્લાસ 1 એટલે કે 8/4/2026ના રોજ તમને અહીં આગળ પ્રોવિઝનલ લિસ્ટ મળી જશે કે તમારું નામ આવ્યું છે કે નહીં, અને 9/4ના રોજ ક્લાસ 1 માટે કયા ધોરણ માટે કીધું છે ધોરણ 1નું પણ મેરિટ લિસ્ટ ત્યાં આગળ આવી જશે મિત્રો। ચલો હવે તમને એક પ્રોવિઝનલ લિસ્ટમાં તમારું નામ નથી આવ્યું તો હવે શું આવશે સેકન્ડ પ્રોવિઝનલ લિસ્ટ એટલે કે બીજી લિસ્ટમાં તમારું નામ આવે છે કે નહીં એ કઈ તારીખે તમે જોઈ શકશો 16/4/2026ના રોજ। કયો ડે છે થર્સડે છે। ઓકે ચલો હવે બીજી વખત એટલે કે ત્રીજી વખત પણ તમને એડમિશન ના મળ્યું મિત્રો તો હવે ત્રીજી વખત પ્રોવિઝનલ લિસ્ટ પડશે એ ક્યાં છે ટ્યુઝડે એટલે કે 21 તારીખ સુધીમાં તમને પ્રોવિઝનલ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ ફાઇનલ તમને થઈ જશે। પછી શું કીધું છે शिक्षा के अधिकार के पत्र के अंदर अनुसूचित जाति जनजाति अन्य पिछड़े वर्ग एनसीए प्रवेश हेतु दूसरी अनुसूचित बाल वाटिका 1 और 3 कक्षा यदि पर्याप्त आवेदन पर प्राप्त ना हुए तो ऑफलाइन कर सकते हैं। मतलब समझो શું કહેવા માંગે છે કે નોટિફિકેશન આવશે જે 21/4/2026ના રોજ તમને પહેલું બીજું અને ત્રીજું મેરિટમાં ના મળે તો તમે ઓફલાઈનમાં પણ એડમિશન પ્રોસેસ માટે એઝ એ એપ્લિકેબલ છો। તો શું કહે છે રજિસ્ટ્રેશન ફ્રોમ ધ 22 એપ્રિલ 2026 વેનસડે, મતલબ કે તમે 22/4 સુધીમાં તમે એડમિશન ઓફલાઈન માટે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશો। હજુ કહું છું મિત્રો અહીં આગળ થોડું કોમ્પ્લિકેટેડ ડેટ છે એટલે જે કંઈ પણ અપડેટ હશે હું તમને આગળ મોકલતો રહીશ વિડીયોના માધ્યમ દ્વારા। તો પ્લીઝ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અપડેટ મળતી રહે। ઓકે ચલો હવે જે તમે 26 મતલબ કે 21થી 22 તારીખ સુધીમાં તમે જે ઓફલાઈન માટે કર્યું છે હવે એનું ક્યારે આવશે ડિસ્પ્લે ઓફ લિસ્ટ એડમિશન 27 એપ્રિલ 2026 मतलब કે 27/4/2026 થી 30/4/2026 એટલે કે મંડેથી થર્સડે એટલે કે સોમવારથી લઈને ગુરુવાર સુધીમાં એ પણ તમને ઓફલાઈનનું તમને આગળ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જોવા મળી જશે જે પણ ઓફલાઈનમાં તમે પ્રવેશ માટે એપ્લાય કર્યું છે ત્યાં આગળ। ઓકે પેજ નંબર શું છે हाँ चलो बाल वाटिका कक्षा 2 और कक्षा 2 के अन्य कक्षा में पंजीकरण ऑफलाइन मोड कक्षा x को छोड़कर। मतलब समझो શું કહે છે કે 9મા ધોરણ સુધી છોડીને એટલે કે તમે કક્ષા 2 થી લઈને કક્ષા 8 સુધીમાં પ્રવેશ પરીક્ષા માટે
તમે એપ્લિકેબલ છો. તો એ ક્યારે થશે? 2/4/2026 થી 8/4/2026. હજુ કહું છું, તમારે આ પીડીએફ જોતી હોય તો મને પ્લીઝ મારો વોટ્સઅપ નંબર છે નીચે, ત્યાં આગળ મને મેસેજ કરી આપજો, જેથી કરીને તમને પીડીએફ પ્રોવાઈડ કરાવી આપું. તમે ડેટ શીટ પણ જોતા રહેજો મિત્રો. ઓકે, આટલું થઈ ગયું 2/4 થી 8/4 સુધી, એટલે કે થર્સડે થી વેનસડે સુધી છે. ઓકે, ચલો હવે શું કહે છે? 7મા નંબરનો પોઈન્ટ શું છે? બાલ વાટિકા કક્ષા 2 માં તથા आगे की कक्षा के लिए सूची जारी करना. मतलब કે સમજો કે અત્યાર સુધીની પ્રોસેસ શું હતી કે જે 19/3 થી સ્ટાર્ટ થઈ હતી એ 20/4 લગભગ પતી ગઈ હતી. ઓકે, પરંતુ હવે સમજો કે 8મા ધોરણ પછીની જે પ્રવેશ પરીક્ષા છે એની શું છે પ્રોસેસ, એ પણ તમને ક્યારે સ્ટાર્ટ થઈ જશે? 13/4/2026 થી, એટલે કે સોમવારથી સ્ટાર્ટ થઈ જશે મિત્રો. ઓકે, હવે ચલો શું કીધું છે? બાલ વાટિકા કક્ષા 2 અને કક્ષા 2 ના આગળ કક્ષા કે લીએ પ્રવેશ, મતલબ કે હવે બીજા ધોરણથી લઈને આગળના સુધી કે આપણે જે એડમિશન પ્રોસેસ છે અત્યાર સુધી શેની ચાલતી હતી? બાલ વાટિકા અને ધોરણ 1 સુધીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી. પરંતુ હવે શેની પ્રવેશ પરીક્ષા સ્ટાર્ટ થશે કે હવે શેની થશે? 15/4 થી લઈને 20/4 સુધીમાં ધોરણ 2 પછીની સ્ટાર્ટ થશે, 9મું ધોરણની નથી મિત્રો. ખાસ ધ્યાન રાખજો, બધી વસ્તુ ડિટેલ્સમાં જોજો. જો મારાથી કાંઈ પણ બોલવામાં ભૂલચૂક થતી હોય તો મને પ્લીઝ માફ કરી આપજો, જેથી કરીને હું તમને આગળ એજ્યુકેશન અપડેટ મેળવતો રહું. એ ઓફિશિયલ ડેટા છે, તમારી વેબસાઇટ છે, તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને પણ જોઈ શકો છો. અને આ પ્રવેશ મારી જે આ પીડીએફ છે, ડેડલાઇન છે, એ પણ હું તમને પીડીએફ કરી આપીશ, તો તમે પણ તમારી રીતે જોતા રહેજો મિત્રો. ચલો, કક્ષા 9માં શું છે? કક્ષા 9 के छोड़कर अन्य सभी कक्षाओं के लिए प्रवेश अंतिम तिथि, मतलब કે ધોરણ 9 થી પહેલાના બધા જ એડમિશન માટેની પ્રોસેસની છેલ્લી તારીખ છે 30/6/2026. खबर पड़ी गई. 30 जून के बाद भी सीटें रिक्त रहने पर निर्धारित सीमा अर्थात 40 तक स्वीकृति प्राथमिक क्रम में उपयुक्त के विशेष अधिकार द्वारा सभी कक्षाओं प्रवेश की अंतिम तिथि है. मतलब કે કોઈ પણ હજુ બાકી રહી જતું હોય તો મતલબ એને ઓફલાઈનમાં શું 31/7/2026 સુધી, એટલે શું કહે છે કે 30 જૂન કે બાદ भी सीटें रिक्त रहने पर, मतलब કે 30 તારીખ સુધીમાં પણ સીટ ખાલી રહે. પણ મોસ્ટ ઓફલી મિત્રો એવું બને નહીં, કોઈ સીટ ખાલી રહેતી નથી. ઓકે, તો આગળ 31/7/2026 સુધીમાં એ ફૂલફિલ કરી આપશે. ओके, चलो. केंद्रीय विद्यालय के छात्र कक्षा एक्स में प्रवेश के लिए पंजीकरण, मतलब कि विदिन द 10 days आफ्टर द डिक्लेरेशन ऑफ द क्लास एक्स फर्स्ट बोर्ड रिजल्ट. मतलब શું કહે છે કે 10મા ધોરણનો ફર્સ્ટ બોર્ડ રિઝલ્ટ જ્યારે ડિક્લેર થશે એના એક હપ્તામાં, એટલે કે એક અઠવાડિયામાં જ કક્ષા XI કે પ્રવેશ કે लिए पंजीकरण, मतलब કે 11માં XI એટલે કે 10+1 એટલે કે 11મા ધોરણમાં પ્રવેશ માટે તમને મળી શકશે મિત્રો. એડમિશન માટેની પ્રોસેસ 10મા રિઝલ્ટ આવ્યા બાદ. કેવી સ્ટુડન્ટ ડિસ્પ્લે ઓફ ધ એડમિશન લિસ્ટ ઓફ ધ એડમિશન ફ્રોમ ધ ક્લાસ XI, मतलब विदिन द 20 days आफ्टर द डिक्लेरेशन क्लास एक्स द फर्स्ट बोर्ड रिजल्ट, मतलब બીજા રિઝલ્ટ પછી પણ તમે એડમિશન પ્રોસેસ માટે એપ્લિકેબલ છો. હવે મિત્રો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. શું છે? 11મો પોઈન્ટ અને 12મો પોઈન્ટ છે. શું છે? ફોર કેવી સ્ટુડન્ટ, મતલબ કે જે ધોરણ 10માં કેવીના સ્ટુડન્ટ હોય એ લોકો માટે ફર્સ્ટ વીકમાં છે. અને પછી શું છે? એનું જે એડમિશન પ્રોસેસનું મેરિટ લિસ્ટ ને એવું બધું આવશે વિધિન 20 દિવસમાં, એટલે કે જે પહેલું રિઝલ્ટ આવ્યું છે એના પછી 20 દિવસમાં બીજું રિઝલ્ટ પણ આવી જશે, કોને એડમિશન મળ્યું છે અને કોને નથી મળ્યું. હવે સમજો કે શું છે? હવે નોન કેવી સ્ટુડન્ટ, એટલે કે જે કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા નથી એવા સ્ટુડન્ટ માટેનું શું છે? ક્લાસ 11માં આફ્ટર ધ એડમિશન ઓફ કેવી સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ XI, मतलब કે જ્યારે 11મા ધોરણમાં પ્રવેશ લીધા બાદ જે કેવી સિવાયના સ્ટુડન્ટ છે એને પણ એડમિશન માટેની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. થોડુંક તમને એવું લાગતું હશે કે સાહેબ થોડુંક સ્પીડમાં કરે છે, બટ એટ ધ ટાઈમ મિત્રો આગળ કન્ક્લુઝનમાં એક જ વસ્તુ છે કે એજ્યુકેશન અપડેટ આપણને અવેરનેસ હોવી જોઈએ મિત્રો. 14મું શું છે? કક્ષા XI કે પ્રવેશ કે અંતિમ તિથિ, मतलब કે 11મા ધોરણની છેલ્લી તિથિ છે. કઈ તારીખ છે? 30 days ફ્રોમ ધ ડેટ ઓફ ધ ડિક્લેરેશન ઓફ ધ ક્લાસ એક્સ રિઝલ્ટ ઓફ ધ CBSE, मतलब કે CBSE ધોરણ 10નું રિઝલ્ટ છે એના પછીના 30 દિવસ, એટલે કે 1 મહિનાની અંદર આગળ છેલ્લી ડેટ માનવામાં આવશે એવું કીધું છે. હવે મિત્રો તમારે શું કરવાનું છે? જો તમારે આ ઓફિશિયલી વેબસાઇટ જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. સાથે સાથે મિત્રો તમારે આ પીડીએફ જોતી હોય તો મારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે, લિંક આપેલી છે, ત્યાં આગળ મને મેસેજ કરો કે સાહેબ કેવીની ક્લાસ 10ની એડમિશનની ડેટ લિસ્ટની પીડીએફ મને મોકલી આપો, તો હું તમને મોકલી આપીશ મિત્રો. તો આવી રીતે મિત્રો મારી યુટ્યુબ ચેનલને જોડાયેલો, સાથે સાથે મારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાયેલો, જેથી કરીને એજ્યુકેશન અપડેટ તમને મળતા રહે મિત્રો. મળીએ નવી અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.